બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો આજ તો છે ને રસોડામાં આજે છે રાંધણ છઠ, એટલે રાંધવાનું. કાલે થોડું આપણે રાંધી લીધું હતું ફરસાણ ને થોડુંક મિષ્ટાન ને આજે હેને સવારમાં વાગ્યા 8:45 ને હીરામણે કરી લીધું ને પ્રિયલ હુતી હતી. હમણાં જો ઉઠી તો અમે હેને માએ હેને પેલા મુઠિયા બનાવી લીધા. પછી જો તરાઈ ગયા ને હું હેને ખાંડવા માંડી. જો પેલું ઘણું ખંડાય માંડ્યું. ગરમ ગરમ ધવાળા નીકળે અસલ મજાના. જો હું ખાંડતી જાઉં ને માં તરતા જાય. પછી જો આપણે તૈણામાં હે ને આ લોટ ચારીને નાખવાનો હે, પછી પાક ને મૂકશે એ બધીમાં કરે. પછી ધીરે ધીરે તમને દેખાડું. રાંધણ છઠ હતી અટાણમાં અમે તો બેસી ગયા કરવા, બધી લેડીઝ ને ઈ જ હાલતું હોય આજે રાંધવાનું. પ્રિય હે ને ઉઠી ગઈ પણ રમે હેવા. હું જો ખાંડવા માંડું ફટાફટ થઈ જાય ને હેને આજે રાંધણ છઠ અમારે બનાવવાનું છે ચણાનું શાક. ચણા જો આપણે થોડીક વાર પેલા હે ને આ બે ઝીણા ઝીણા કાઢી હમા કરી ને અટાણમાં પલાળ દીધા. એ સાંજે બનાવવાના શાક. અટાણે પલારીએ તો સાંજે બને ને, હજી ભૂલાઈ જાય તો રહી જાય. માએ હે ને એ કાલે પલાર દેતી, ફટાફટ પલારી દીધા. જો ઢાંકીને મૂકી દીધા. એનું સાંજે શાક બનાવવાનું છે ને અત્યારે લાડવા બનાવી નાખીએ. એ પ્રિયલ, આ કોણ છે? ઓળખે તું? આ કોણ છે? એનું નામ શું છે કે તો? હે એને દેવો? આ હે ફોન દેવો? એને ફોન દેવો? रियल लाओ मोबाइल, आप मोबाइल लाओ, आप मोबाइल આઈફોન પ્રિયલ બતાય લઈ જાઓ ને, લઈ જાઓ ને, લઈ જાઓ ને. એને ઘરે લઈ જવા દેવો? આપણે એને ઘરે લઈ જવા દેવો? પ્રિયલ દે કે ન દે? એ રાજ સામે બેઠો એટલે કઈ નહીં બોલે. રાજ છે ને લઈ જાઓ. સવાર માં જો આવ્યો પ્રિયલ ને મળવા. આમ તો તું રાજ ને ઘરે જવાની ના પાડતી હોય ને પ્રિયલ? ના પાડતી હોય ને? દડો કોણ લઈ જાય પ્રિયલ નો? રાજ. એમ કઈ ને તું રાજ. તો આજે મોબાઈલ લઈ જાવો આ પ્રિયલ નો. દેવો? દેવો આપણે એને? હે દેવો આપણે એને કે નથી દેવો? એ કાંઈ બોલશે નહીં. હાવ છાની મને ચૂપ થઈ જાય. તો સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને ચાચા ને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો જો અમે અટાણામાં પાછું હાતમનો રાંધવા બેસી ગયા છે. અને મને એમ થયું કે આપણે પેલા કાજુ બદામનો ભૂકો કરી લઉં. જો આમાં કાજુ બદામનો ભૂકો જો આવી રીતના આમાં મેળેથી 2-3 વર્ષ પહેલા લીધું હતું. તે આમાં થઈ જાય તે હું કરી નાખીએ. બેઠી બેઠી કરવા માંડી. જો આવી રીતના આમાં થઈ જાય. પછી આપણે ઝીણો કરવો હોય તો પછી છે ને પાછું આમાં નાખી દેવાનું. વધારે ઝીણો કરવો હોય તો જો આપણે આ લાડવામાં નાખવા માટે કાજુ બદામનો ભૂકો થઈ ગયો છે. હવે આપણે છે ને હમણાં પાક મૂકી દઈએ, પછી બનાવવા માંડીએ લાડવા. તમારે રજા પડી ગઈ આજથી? લે આજથી એને રજા પડી ગઈ તો રાંધણ છઠ નું રાંધવાનું હોય તમારે? તાર મમ્મીએ રાંધી લીધું? હાંજે હેઠ હજી નથી બનાવ્યું? એની હજી ચાલુ નથી કર્યું મમ્મીએ. જો આપણે તો અમે તો લાડવાનો ભૂકો કરી લીધો. આ હે ને રાજ અને મમ્મી રાંધવા લાગી. હું એને કેટલા દી ની રજા પડી? મેળો હે તા હું દીકા છઠ દી આગલે દી થી રજા પડી ગઈ એને. જો કેવી મજા છોકરાઓને. છઠ દી થી 5 દી મેડમ જા કેટલા દી જાવ? 5 દી. વાહ, જવું જોઈએ આવા જલસા હોય. સારું ને છોકરા દિવસ મેળામાં લઈ ફેરવા જાય. વરસાદ આવે તો પૂરું ને ગયા વખતે તો કાલ તો વયા જ જાજો. જો કાલ પેલો દિવસ છે. આજ તો વરસાદ સવારે હારોવડું આવી ગયું. હવે કાલે શું થાય તો જો રાજ અટાણમાં આવ્યો રમવા. એને પૂછું તું મસ્તી કરું હજી નથી બનાવ્યું તો સાંજે બનાવી લે. કાલ અમે પરભારું ત્યાં કરવા આવીએ. હવે અહીં રાંધવાનું બંધ કરી દઈએ.
એ ખબર ન હોય કા? એ ખબર નથી. એમ નહીં, તને કઈ મન નો થાય કે મારે આ ખાવું તો હા. આ બનાવી દેજે. તો મેળે ક્યાં ન હોય કે ના? મેળે ક્યાં ન હોય? તો કઈ વાંધો નહીં, આપણે અહીં બને. તું તારે અહીંથી ખાવું હોય તો ખાઈ લેજે. હા અમે ઘરે આપણે અમે લાડવા બનાવી ચેવડો બનાવ્યો, પછી મોનથાર બનાવ્યો ને લાડવા બને છે. શું ભાવે તને? બધી ભાવે? લાડવો ખાઈને જ જાજી. મીઠું ના ભાવે. ન ભાવે એટલે હું તો કહું તું લાડવો ખાઈને જ જાજી. તીખું જ ખાય, ફૂલ તીખું જોઈએ. હે તીખું મારી જેમ ચટપટું ભાવે જોવે ને. બહુ ચટણી નખાવે ભેળમાં. હે ઓહો તો ભેળ ખાવા આવજે. બીજું હું જો આપણો હવે લાડવાનો ભૂકો તૈયાર થઈ ગયો ને હવે હમણાં જમાને હેને પાક મૂકી દઈ. તો મેં બનાવવાના ચાલુ કરી દીધા. જો આમાં દેખાય કાજુ બદામ ને દ્રાક્ષ ને હાય જો બનાવ્યા. અહીંયા જલ્દી દોડ. હાલે લઈ લે આમાંથી લઈ લે. હાલે આગળ દોડીને આવી હતી દોરી પાસે ને બે એ લઈ જા દોડ 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 દોડ. એ દોલી આ પ્રિયલ નો છે. જો અચર નાનું નાનું લે હાય એને એ આવ્યો લાડવો. એવું એવું એ ઊભી થઈ. એ લે 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 લે. અરે હા વાહ એમ બેહીન કાહે વાહ ખાવા માંડ બસ. અરે 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 આ તો શું કરે? કેવો છે? મીઠો મીઠો. અરે 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 ભાઈઓ ભાઈઓ. તો પ્રિયલ છે ને મને ઓલું મોઢું દુખતું હતું ને આવી ગયું ત્યારે તે હું દવા પીતો હોય ને એની તે કાયમ મને સાંજે જોઈ દે એમ. હા એમ કરીને જોઈ દે કે મટી ગયો કે નથી મટ્યું. તે લાલ લાલ હોય ને તો કઈ કે છે હજી ને હવે નથી ને લાલ લાલ મોઢું તે મટી ગયું ને તે આમ કરે કે મટી ગયું. કેમ કરે પીયું આમ. તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના. હા જય શ્રી કૃષ્ણ. જો પીયું કરે એટલે હા હા એમ ઉચ્ચાર કરીને હર હર મહાદેવ કરે. તો આજ તો છે ને દક્ષા અને મા બે રસોઈ બનાવવામાં છે એટલે પ્રિયલને હું પછી ઘડીક વાર અંદર રમાડી ઘડીક વાર રાજ પાસે રમી ને હવે છે ને એને હિંચકા ખાવાતા ને તે અહીં બહાર લઈ આવ્યો. સવારમાં બહાર નીકળાય એવું નહોતું કારણ કે સવારમાં વહેલો હોય ને વરસાદનું મોટું બધું હરવડું આવ્યું હતું એ બધું ભીનું કરી ગયો. તો પછી અત્યારમાં જરાક વરસાદ વેપોરો લીધો હમણાં એટલે પછી પ્રિયલને હું કહું હાલ હવે ઘડીક વાર આપણે બહાર રમવા જઈએ. અટાણા સુધી રૂમમાં રમતા હતા નહીં. હવે પ્રિયલને મજા આવી અને હિંચકાઈ આવી હતી નહીં. હવે મજા આવી ગઈ ને. હા ત્યાં જ જો હવે પ્રિયલ બપોરે સુખે ત્યાં સુધી મારી પાસે રહીમાં રાખશે. ઘડીક અંદર ને ઘડીક બહાર ને કાં મીરા પાસે જાહે ને બેટ દળે રમીએ ને એમ કરવાનું ને. બાકી તો કાલે જો ખાતમ છે એટલે કાલ રસોઈમાં આરામ રહે. બધું આજે બનાવ્યું હોય એ કાલે ટાઢું ખાવાનું આઠમના દિવસે એમ. પછી છેટ નોમના દિવસે પાછા શાક રોટલા બનાવવાના થાય ને કાલ સાતમ છે એટલે કાલે મેળો ચાલુ થાય પોરબંદરમાં. જો વરસાદ નહીં આવે તો અમે પિયન લઈને મેળો કરવા જશું. તમને બતાવશું મેળો. જોવો ને મેળો. હા ઠેકડા મારવા તો જવું હોય ને પિયું. હા એમ જોઈ પગ ને બધું હલવા માંડે પિયું. કેમ ઠેકડા મારવા? અહીં ઠેકડામાં અહીં ઊભું થઈને ન મારવાના હોય કે હેલું. કાલ મેળામાં જઈએ ને તો અહીંયા કીધી કાલ. હા
તો અટાણે 11 સવા 11 જેવું થયું ને રસોઈનું કામય ચાલુ છે ને દક્ષાને બહારનું કામય કરવાનું ચાલુ છે. આમ તો સાતમ આઠમ ને 2 દી લેડીઝને પોરો હોય, રસોઈમાં પોરો ખાવાનો હોય, પછી કપડાં ધોવામાં પોરો હોય, તો બીજા કઈ કામ તે દી ન કરવાના હોય. પછી 2 દી પોરો ખાવા હાટો થઈને આજ બધું કરવાનું હોય, તો એ કામ કાઢવાનું હોય, તો એ તો ચાલુ જ છે આપણું. પણ ભેગું છે ને આજે વરસાદ મંડાણ કર્યું બરોબર છઠના દીએ, તે સવારનો વરસાદ હું બસ પ્રિયલને વરસાદ આવ્યો તો રમાડીને અંદર લઈ આવ્યો. તણનો વરસાદ ચાલુ છે તો એનું ઝીણો ઝીણો ફાંફણ ચાલુ જ છે. તે દક્ષા ગામે કામ કરવું, માં કઈ કામે રાંધવું, કેમ ઘડીએ ઘડીએ બહાર જવું હોય તો થોડુંક અઘરું થઈ જાય. જો હવે માએ થેપલાનો લોટ બાંધી લીધો, હવે આપણે બીજી તીખી પૂરીનો લોટ બંધાય છે. મેં વેણું લઈ લીધું, લેડીઝનું હથિયાર. તો હવે વણવા માંડીએ. આ 2 દી રાંધવામાં પોરો હોય, એમાં જ આખો દી નેવરાજ નહીં થાય, આખો દી આમ જ આવી. એમાં માને તો હાવ સવાર નાઈ હજી બપોરાનું રોટલા ને શાકે બનાવવાનું છે. તો હું પેલા વણવા માંડું, લોટ બંધાઈ ગયો એટલે વણવા માંડું, પછી બપોરાનું રંધાઈ જાય, પછી તરવાનું રાખશું, નકર બપોરા કરીને પછી. તો જો આપણે ત્રણેય લોટ બાંધ્યા હતા. જો મીઠા ગોળવાળા મીઠા ગળ્યા થેપલા બનાવ્યા. પછી આ મેથીવાળી આપણે પરોઠા કરીએ ને એની પૂરી બનાવી, મેથી ને તીખી મીઠી ના તીખી પૂરી ખીર હારે ખાવાની, દહીં હારે મજા આવે ખાવાની. એવી મસ્તીની મેથીવાળી અસર થઈ. મીઠી, તીખી ને મેથીવાળી 3 જાતના બનાવ્યા અમે. પૂરી ને થેપલા થઈ ગયા તૈયાર. હવે ઘડીક જો માં પૂરો ખાઈ લે, તરીને તૈયારના ઉભા હતા ત્યાં હે ને આપણે ડબરામાં ભરી લઈએ. બધું હવે ઠરી ગયા. જો એટલું બનાવ્યું આપણે. હવે આરામ કરી પોરો ખાય ને પછી હવે જે બનાવવાનો એ બનાવો. અત્યારે એટલું બની ગયું. તો એને અટાણે 7:15 જેવું થઈ ગયું ને એને પૂરીની બધી કરીને સાફ સફાઈ કરી, ઠાંબામ ધોઈને પછી છે ને નાવા ધોવાનું થયું. પછી છે ને કપડાં ધોઈ નાખ્યા, કેમ કે કાલે સાતમ હે ને તો કપડાં ન ધોઈએ, તેવા હાટું ધોઈ નાખ્યા જડ. પછી એને આવી ગયા અહીંયા રસોડામાં. તો જો માએ શાક બનાવ્યું ને એ બતાવી દઈએ તમને. 2 શાક બન્યા અમારે. જો આ ચણાનું મસ્તીનું ચણાનું શાક દક્ષા આપણે વર્ષમાં એકવાર રાંધણ છઠના દિવસે બને. બાકી આડે દીએ કોઈ દી ચણાનું શાક અમારે હોય જ નહીં. પૂરી હોય ને ત્યારે પલાળીએ, ઘરે બનાવવાની હોય ને તો બટેટા હોય. બાકી શાક ચણાનું કોઈ દી આપણે બનતું નથી, ઓછું ખાઈએ એટલે નથી ભાવતું, એટલે નથી બનાવતા. ને આપણે બીજું શાક બનાવ્યું, જોઉં આખો ને બટકા ને મસ્તીનો ગવારનું શાક બની ગયું. તો કાલે ઠંડુ ખાવાનું છે, એમાં હજી રોટલાય બનશે ને શાક તો 2 બની ગયા ને હજી જવામાં ખીર બનાવે. તો જો રાંધણ છઠનું હવે હે ને રોટલા બાકી રહ્યા, બાકી બધું પૂરું થઈ ગયું. એમાં હે ને ટાઢો રોટલો માને તમને હોય, હું તો નથી ખાતી. મારે તો કાલ ટાઢો રોટલો, પછી દહીં, લીલા મરચા વાળી ચટણી. હવે તો આપણે ઘરની ગાયનું દહીં હોય તે મજા આવે, ઓર મજા આવી જાય ખાવાની. કેવું જવું પીવું? મારે તો હાલે, ટાઢો રોટલો ન હોય તો હાલે. પૂરી ને થેપલા ને હે એ ખાઈ લેવાના. હા કેવું? તો જો રાંધો છકની એટલી રસોઈ છે, છેલ્લી રોટલા કડવાના બાકી છે. પ્રિયલ તે ખાધું? હવે પીયુ બર્થડે વિશ કરશે. હા પ્રિયલ જો આપણે બર્થડે કરવાનો છે, એ જો આપણો જ વિડીયો જોવે છે ચાલુ કરીને બેહી ગઈ. તો છે ને આપણે છે સબસ્ક્રાઈબર જ્યોત્સનાબેન પટેલ, એની દીકરી છે ઈશાના, એનો હેપી બર્થડે છે. હેપી બર્થડે ઈશાના. પ્રિયલ હેપી બર્થડે કર દે મારી દીકો. હેપી બર્થડે ટુ. હા એ બંધ થઈ ગયો, હવે હેપી બર્થડે કર. હેપી બર્થડે ટુ યુ ઈશાના દીદી. અહીં જોઈને વાહ જો. હા તું એને ઊંચું હાથ કરે લે. તો જે આપણા રાંધણ છઠના સ્પેશિયલમાં જેટલું બધું બનાવ્યું ને કાલે તારી આઈટમ પારવાની છે. કાલે હે 15મી ઓગસ્ટ, એટલે આપણે એડવાન્સમાં બધાને 15મી ઓગસ્ટની શુભકામના દઈ દઈએ. એ પ્રિય
આખો દિવસ આજ તમારો બેનો કેવો ગયો? દોડા દોડે નહીં, પૂરો ખાવાનો વારો ન આવે. પાછા એમાં છાટા ચાલુ બંધ ને રક્ષા અટાણે 6:30 પોણા 7 થયા ને હમણાં. ત્યાં છે કપડા સુકવવા આવી હતી દોરિયા. હા એવું થયું, ફટાફટ કાલ ધોવાના ન હોય ને પછી કાલે પાછા ડબલ થઈ જાય એટલે પછી આજે છે ને ફટાફટ પૂરા કરી લીધા. હવે આપણે મા પાસે જઈએ. હા તો જો આપણી ખીર બની ગઈ ને અટાણે હવે ખાલી રોટલા ઘડવાના છે તે હમણાં ઘડી લો. બધું બની ગયું. હવે દૂધ ગરમ કરવાનું છે એક સાનું રાખ્યું ને રોટલા ઘડવાના છે. તારા ખીર ખાવી? તે બધું ખાધું એ તો મને ખબર છે. એક જ બટકો ભર્યો લાડવામાં, લાડવો દીધો ને તો પૂરી ખાવી તો કે નહીં, થેપલું ખાવું તો કે નહીં, એનું જો એવું ખાતું હોય. અહીંયા આવતી રહે, ઈ મન હોય ને એ ખાવાનું. એ ધગે હજી ને બને દીકું બની જાય ને ધગે શું અહીંયા આવતી રહે. હા હમણાં અહીંયા આવતી રહે. હાલ હા તો જો બસ હવે આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. હર હર મહાદેવ. વાહ 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 વાહ.